દિગ્વિજય જાડેજો તો ઠીક, એની 7 પેઢી આવે ને તો આ ઝૂકે નહીં કે અમારા અંતિમ શ્વાસ સુધી આ દિગ્વિજય જાડેજાને જ્યાં સુધી ભ્રષ્ટાચારી સાબિત ન કરું ત્યાં સુધી ખૂબ ઝપીને બેસવાનો નથી. કે મારા 40 વર્ષના રાજકારણમાં હું આવા તો કેટલાય દિગ્વિજય જાડેજા આવીને વયા ગયા કે એની દબંગાઈની સામે જો કોઈ બોલ્યો હોય ને તો એક દિનુ સોલંકી જ બોલ્યો છે. તપાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમે અંતિમ તબક્કા સુધીમાં અમે આ લડાઈ લઈ જશું. આમાં તમે જોશો કે જે નકશો માર્કેટમાં 100-200 રૂપિયા મળે એ હજારોમાં ખરીદ્યા છે. સોગંદનામા અમારી પાસે અત્યારે ઓલરેડી સોગંદનામા અમારી પાસે આવી ગયા છે. લાગવગ અને પૈસાના જોરે આ નિયમ વિરુદ્ધની કામગીરી એને કરી છે. અત્યારે પણ એને ભ્રષ્ટાચારની જે દુકાન વેરાવળની બજારમાં સરેઆમ ખોલી છે એ રાજેશ આજે બી ચલાવી રહ્યા છે. ભાવ તો આમાં દીક્ષિત તોડી નાખે એવા ભાવ લખ્યા, આપણને બોલતાય શરમ આવે એવા. એ બધા પાસેથી એને 25-25 લાખ રૂપિયા ઉઘરાવીને અત્યારના પરવાનાઓ આપ્યા છે ને. આપણે કેલ્ક્યુલેટર લઈને જ કરીએ, 1,99,838 ભાંગા 30 કરીએ એટલે 6,500 રૂપિયાનું વધારે થાય, 6,621 રૂપિયાનું એક. દિગ્વિજય જાડેજા અહીંયાથી જેટલું ભેગું કરીને ઢેસડ્યું છે એને કમસે કમ સરકારમાં જમા કરાવીને નહીં જમતીએ ત્યાં સુધી અમે કામ કરવાના છે. ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને દિગ્વિજયસિંહ જાડેજાને લઈને અનેક વિવાદો સામે આવ્યા અને વિવાદો સામે લાવનાર, ભ્રષ્ટાચારના ખુલ્લા આરોપ કરનાર, તેના પુરાવા લઈ આવનાર બીજું કોઈ નહીં પરંતુ ભાજપના દિગ્ગજ નેતા દિનુ બોઘા સોલંકી છે. અને સીધી દિનુભાઈ સાથે જ વાત કરવી છે કે ક્યાં પુરાવા, શું ભ્રષ્ટાચાર અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને તેના પુરાવાઓ લઈને આજે બેઠા છે. કિશન, બિલકુલ. તો અધિકારીઓમાં ઘણી વખત એક ઇમેજ મીડિયા સામે અથવા સરકાર સામે ઊભી થતી હોય છે કે એકદમ નિષ્ઠાવાન અધિકારી છે, પણ દિનુ બોઘા સોલંકીએ કાગળો લઈને અમારી સાથે બેઠા છે કે ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાતની સૌથી મોટી ખનીજ કાઢવામાં આવે છે. એ ખૂબ મોટા પ્રમાણમાં બ્લેક પથ્થર સાથે જ અલગ અલગ પ્રકારના ઘણા બધા ખનીજ, લાઇમસ્ટોન છે, કંપનીઓ છે. અને ખનીજમાંથી જે રોયલ્ટી સરકારને મળે છે એ રોયલ્ટીમાંથી 10% જેટલી રકમ એ જે ગામની રોયલ્ટી હોય ત્યાં ફરી વાપરવાની હોય છે. ત્યાંના શિક્ષણ, આરોગ્ય, ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ એ રોયલ્ટી વાપરવાની હોય છે. પરંતુ ઓફ ધ રેકોર્ડ એટલે કે અમે ઇન્ટરવ્યૂ કરતા પહેલા દિનુભાઈ સાથે બેઠા ને એમને કીધું કે અમારી 60 કરોડ જેટલી રકમ એ અહીંના કલેક્ટર અને અધિક નિવાસી કલેક્ટર એ બંને દ્વારા 60 કરોડ રૂપિયા જેટલી જે માઇનિંગમાંથી ઉત્પન્ન થતી આવક કે જે ફરી કલેક્ટર પાસે આવે છે અને એ આવકમાંથી એના ગામડાઓનો વિકાસ કરવાનો હતો. અને એની અંદર જે ટેન્ડરો પાસ થયા છે એની રકમો સાંભળીને તમે ચોંકી જશો. મારી પાસે એક કાગળ છે, દિનુભાઈએ જ આપ્યો છે. લખ્યું છે કે ખાણ ખનીજ અસરગ્રસ્ત વિસ્તારની આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના વજન અને ઊંચાઈ માટે સ્માર્ટ સ્કેલ સિસ્ટમ. આ સ્માર્ટ સ્કેલ સિસ્ટમ આવો કોઈ શબ્દ અહીં નાખી દીધો છે. એટલે સ્માર્ટ સ્કેલ સિસ્ટમમાં તમને દેશી ભાષામાં કહું તો તમારો દીકરો દીકરી સ્કૂલે જતો એનું વજન કરો અને ઊંચાઈ કરો. હવે એનો કેટલા કરોડ રૂપિયાનો ખર્ચો થયો ને સાંભળશો ને તો તમારા પગ નીચેથી જમીન વહી જશે. 431 આંગણવાડીમાં દીક્ષિત આ યુનિટ આપવામાં આવ્યા એટલે વજન કાંટો હશે ને ઊંચાઈ માપવા માટેનું 1,10,000 રૂપિયાની કિંમત અને એની રકમ થાય છે 4,74 લાખ રૂપિયા. એવી જ રીતે આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પીવાના પાણી માટે આરઓ અને કુલિંગની સિસ્ટમ 174 આંગણવાડી પર યુનિટ 1,40,000.
જેની કિંમત છે ટોટલ 2,43,60,000 રૂપિયાના ખાલી આરો પ્લાન અને ફ્રીજ મૂકવામાં આવ્યા. અને એટલે- આંગણવાડી કેન્દ્રોમાં સોલાર ઇન્ડોર કુકિંગ સિસ્ટમ વાસણ કીટ સાથે આપવાની યોજના. 431 આંગણવાડી અને એકની કિંમત 1,37,200 રૂપિયા. દિનુભાઈ, બહુ વિકાસ થઈ ગયો તમારા જિલ્લાનો. તો આ આટલી કિંમતોનું ખનિજ વિભાગમાંથી આવતી આવકનું કામકાજ તમારા કલેક્ટર અને અધિક નિવાસી કલેક્ટરે કર્યું. અમારે આ વિસ્તારમાં મેં મારી એક જાહેર સભામાં કહ્યું હતું કે લાયસન્સદાર લૂંટેરો આ દિગ્વિજય જાડેજા, પૂર્વ કલેક્ટર ગીર સોમનાથ, અને એનો મુખ્ય વહીવટદાર અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, આ બધા જ જે મારા હાથમાં આ બધા જેમ પોર્ટલમાંથી જ કે જે સરકાર દ્વારા જેમ પોર્ટલ ચાલે છે એ બધી જ વસ્તુઓ મેં જેમ પોર્ટલમાંથી જ મેળવી છે. મેં અગાઉ મારી ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને કહ્યું હતું કે આપણા જિલ્લામાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન આપણે કરવાનો છે. એના ભાગરૂપે આ બધી કાર્યવાહીને અંતે આપણી ગુજરાત સરકારે તો ખૂબ સારું કામ આ દિગ્વિજયસિંહ જાડેજાને અહીંયા જિલ્લામાંથી બદલીને ગુજરાતની ભાજપ સરકારે ખૂબ જ સારું કામ કર્યું છે અને લોકોને ગમતી વાત પણ કરી છે. પણ જ્યારે આ બધા ગયા પછી હજુ પણ આ દિગ્વિજય જાડેજાનો ચેલો અહીંયાનો આરએસી રાજેશ સાલ આજે પણ આ બધી ખરીદીઓ ચાલુ રાખી છે. અને આપ જોઈ શકશો આમાં કે મેં મારી સભામાં કીધું હતું કે 50 લાખના સૂર્ય કુકર, એવી તો કેટલી આઈટમો આમાં છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની મોટામાં મોટી રકમ આ રાજેશ સાલ અને દિગ્વિજય જાડેજા અહીંયાથી જેટલું ભેગું કરીને ઢેસડ્યું છે એને કમસે કમ સરકારમાં જમા કરાવીને નહીં જંપીએ ત્યાં સુધી અમે કામ કરવાના છે. એમને હવે તો દિનુભાઈ આ દિગ્વિજયસિંહ જાડેજાની બદલી થઈ ગઈ, તો પછી આ લડાઈ કેમ ચાલે? લડાઈ એ વાતની નથી. અમારા વિસ્તારનો જે પૈસો હતો અમે લોકોએ આ વિસ્તારના તમામ ખનિજ લીઝ ધારકોએ પોતાની રાત દિવસની મહેનત કરીને જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથમાં સૌથી વધુ રોયલ્ટી ભરનારા લીઝ ધારકોને અત્યારે દુઃખ એ વાતનું છે કે અમે નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાપૂર્વક જે અમે રોયલ્ટીઓ ભરી છે એ રોયલ્ટીઓ અમે જે ગામની જમીનમાંથી ખરીદ કાઢ્યું હોય એના 10% અમને મળવા જોઈએ. એ 10%ની એક વસ્તુ આમાં સામેલ છે. અને આપ બધાને પણ મારી વિનંતી છે, મીડિયાને, કે આપ જેમ પોર્ટલ ઉપર જઈને જુઓ અને જેમ પોર્ટલને ખોલો અને તમે જોઈ શકશો એમાં કે બજાર ભાવે ખાલી બાળકોને સ્કૂલમાં એક નકશો લગાવવાનો હોય, એ નકશાની કિંમત કેટલી હોય? 200 રૂપિયા, 300 રૂપિયા, 400 રૂપિયા, 500 રૂપિયા. એના બદલે હજારોમાં આ નકશાઓ ખરીદવામાં આવ્યા છે. કેટલા રૂપિયામાં ખરીદાણા છે બતાવો જોઈએ. આ તમે આમાં શું ખરીદાણું છે? આમાં આપણે એક એક કાગળો ઉપરથી વાત કરીએ, એક એક કાગળ લેતા જઈએ. અહીંયા એજ્યુકેશન આ રહ્યો મારી પાસે, આમાં છે જુઓ. આમાં તમે જુઓ કે આ એક નકશો બાળકોના વજન અને ઊંચાઈ માપવાના સાધનો. આ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતાની કીટ પૂરી પાડવાની યોજના હતી. એમાં પણ જુઓ તમે
અને 30 ગામમાં આ જે કીટ છે દીક્ષિત એ કીટ પૂરી પાડી. એટલે સ્વચ્છતાની કીટ અલગ અલગ ગામ, કદાચ એ ગામના કોઈ લોકો હોય તો પણ કહેજો કે ભાઈ તમને આ કીટ મળી છે કે નહીં. હા. વેરાવળનું ઉંબા ગામ છે, મલોંઢા ગામ છે, ઈણાજ ગામ છે, ભેરાડા. ઈણાજમાં બે છે, એક પ્રાથમિક શાળામાં અને 3 મોડેલ શાળામાં. એમાંય આખી એક કીટો છે તે પૂરી પાડવાનું આખો કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યો. તો 30 ગામો છે અને 30 ગામોમાં કેટલા પૈસા આપીએ એની વાત કરીએ તો એક 500 કીટ છે, 900 કીટ છે. 900 કીટના 2,43,900 ખાલી સ્વચ્છતાની કીટ. સ્વચ્છતાની કીટ. આ દિનુભાઈ સ્વચ્છતાની કીટમાં શું આપતા હતા, કઈ તમને આઈડિયા છે? પછી 9,44,400. અરે સ્વચ્છતાની કીટમાં ખાલી સ્કૂલોમાં કે સંસ્થાઓમાં જઈને પૂછો તો ખરા કે સાવરણીઓ જ આવી છે, બાકીની કોઈ વસ્તુઓ અહીંયા આવી નથી. આમાં તમે આનાથી એક ટ્રેનિંગ પ્રોગ્રામ આપ્યો તો એને. આ રહ્યો ટ્રેનિંગ પ્રોગ્રામ આ એક છે કદાચ. ટ્રેનિંગ પ્રોગ્રામ તમે જુઓ કે ટ્રેનિંગ પ્રોગ્રામનો કોન્ટ્રાક્ટ એમણે 1,49 લાખ રૂપિયાની ટ્રેનિંગ છે આ. ખાલી જુઓ તમે. સીધા એટલે 1.5-2 કરોડની ટ્રેનિંગમાં કર્યું શું હોય છે? એ જ અમે પૂછીએ છીએ. મારી વાત જ એ છે કે આ જેમ પોર્ટલ ઉપર જે મૂકાણું હોય અમે કહીએ એમ નહીં માનવાનું, પણ જેમ પોર્ટલ જે લોકોએ આ બધું કર્યું છે એમને જ પૂછો. એટલે ટોયલેટ, આ જે સ્વચ્છતાની વાત છે ને કીટમાં, એમાં ટોયલેટ બ્રશ, પછી એસેસરીઝ ડોમેસ્ટિક, હાઈ ડેન્ટેસી બુકેટ. એટલે આ બધી સારી સારી વાર્તા તો કરવામાં આવી છે. આ બધું છે તમારી આજુબાજુની. પણ જુઓ આપ, હું તો બધાને આપને મીડિયાના બધા મિત્રોને કહું છું કે આપ જઈને આ જુઓ, જેમ પોર્ટલ બી આપ ખોલો અને જુઓ તમે. હું આપને કહું કે અમારા જિલ્લા વિકાસ અધિકારી રજા ઉપર ગયા, એ રજા ઉપર ગયા એટલે ડીડીઓનો ચાર્જ આ આરએસી રાજેશ હાલને આપવામાં આવ્યો. એણે એટલા જ ટૂંકા સમયમાં ધડાધડ ટેન્ડરો બહાર કાઢ્યા, ધડાધડ આ કર્યું અને તમે જોશો તો કરોડો રૂપિયાનું ટેન્ડરો બહાર કાઢ્યા, બધું કરી અને કોન્ટ્રાક્ટો આપી દીધા. જે આ બધા જેમ પોર્ટલના દીક્ષિત યુવક યુવતીઓને ટુરિસ્ટ ગાઈડ સ્કિલ ટ્રેનિંગ. હા જુઓ તમે, યુવક યુવતીઓને ટુરિસ્ટ ગાઈડ ટ્રેનિંગ છે આપવામાં આવી છે. એમાં ટ્રેનિંગ પરમિશન, થર્ડ પાર્ટી પરમિશન, ટ્રેનિંગ ટાઈપ, ટુરિસ્ટ ગાઈડ એટલે ટુરિસ્ટોને ગાઈડ કરવાના. એમાં પ્રોજેક્ટ ઓફ સેલેરી પર મંથ, લેમ્પસમ એટલે આખા વિસ્તારમાં શું શું આપવામાં આવ્યું તેની આખી એક માહિતી છે. એટલે એના ફૂલ રકમ ઉપર આવીએ તો આંકડાઓ તમારે લાખોમાં કરોડોમાં જ જાય છે. એમાં 1 કરોડ 49 લાખ રૂપિયાની ટ્રેનિંગ. આ કેવી રીતે બધું શક્ય બન્યું છે? આમાં કોનો હાથ છે આ સ્વચ્છતામાં અને આ ટ્રેનિંગમાં? આ બધામાં આમાં એક આ કરોડ લખ્યો છે. મેઇન દિગ્વિજય જાડેજા, આ બધામાં દિગ્વિજય જાડેજા પૂર્વ કલેક્ટરે જ આ બધો ભ્રષ્ટાચાર કર્યો છે અને એનો મુખ્ય વહીવટદાર રાજેશ હાલ. આ બંને એ થઈને આ જિલ્લાને એના મરતિયા, એમાં એના 2-3 નાયબ મામલતદારો બી છે ત્યાં, હજુ બી વહીવટો ચાલુ જ છે. હજુ વહીવટદારોનું કામ બંધ નથી, હજુ બી ઉઘરાણા ચાલુ છે દરેક કંપનીઓ પાસે, દરેક ક્રશર માલિકો પાસે, દરેક ખાંડ માલિકો પાસે. આ વિસ્તારમાં જેટલો બી ખનીજનો બિઝનેસ ચાલે છે એમાં આ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ઓફિસમાં બેસનારા, આરએસી તરીકે બેસનારા રાજેશ હાલ અને એની નીચેના બીજા 2-3 વહીવટદારો છે, જેના મેં અગાઉ પણ હું નામ બોલ્યો છું બધાના. આ બધા જ લોકો આજે બી કાર્યરત છે અહીંયા. આજે બી એનો ધંધો અને એની ખોલેલી દુકાન બંધ નથી. બીજા કયા કયા ખરીદી થઈ છે દિનુભાઈ? ખરીદીમાં તો આ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામના છે, આ ટ્રેનિંગ વાળી આ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું બી છે. મેપ, આ મેપ નકશાઓ ખરીદવાના. નકશાઓના ભાવ તો તમે જુઓ, આમાં ગામમાં ક્યાંય પણ જુઓ તો નકશાની દુકાન ઇન્ડિયાનો મેપ કેટલા રૂપિયાનો હોય અને આમાં કેટલા રૂપિયાના નકશાઓ બતાવ્યા છે. અમારે અમદાવાદમાં આ જે સાઈઝના નકશામાં કંઈક 10 બાય 100 સેન્ટીમીટરના લખ્યા છે.
એટલે 500-550 રૂપિયાનો નકશો તમને બજારમાં મળે અને તમે હોલસેલ ભાવે નકશા લેવા જાઓ તો જેવો નકશો એવા જેટલી ક્વોન્ટિટી કયો એ પ્રમાણે ભાવ આવે. આમાં તમે જોશો કે જે નકશો માર્કેટમાં 100-200 રૂપિયા મળે એ હજારોમાં ખરીદ્યા છે. એક નકશા એક નકશાને એટલી રકમમાં આમાં ભાવ છે, હું નથી બોલતો, આમાં ભાવ લખેલા છે. જુઓ, આ તમે જોઈ શકતા હશો કે આ નકશાઓનું સેન્ટીમીટરમાં માપ છે. આ હવે નકશા આવડા નકશાનો શું ભાવ હોય? અર્થ ગ્લોબલ બ્લિગ ડીઆર 30 સેન્ટીમીટર, સર્કલ 95, પછી એશિયા મેપ 70 બાય 100 સેન્ટીમીટર, વર્લ્ડ મેપ 70 બાય 100 બેલ્ટ. શું પૈસામાં ખરીદે એટલે આ 10 મેપ છે તે ખરીદા છે અને કઈ કઈ સ્કૂલમાં આપ્યા છે એનું પણ લિસ્ટ છે. એનું પણ આ લોકોએ આમાં લિસ્ટ તો જેમના પોર્ટલ ઉપરથી જે ડાઉનલોડ થયું છે તે મૂક્યા છે. એટલે કે 30 નકશાનો ભાવ છે 1,99,838. દિનુભાઈ, આટલા બધા મોંઘા નકશા તમારા ગીર સોમનાથમાં? એ અમારે રાજેશ હાલ ખરીદે અને દિગ્વિજય જાડેજા ખરીદે એટલે 1,99,000 ના હોય દિનુભાઈ. પણ હવે તમે ખરીદ્યા છે તો જેમ પોર્ટલ કહે છે, હું નથી કહેતો. 1,99,000 આપણે કેલ્ક્યુલેટર લઈને જ કરીએ. 1,99,838 ભાગ્યા 30 કરીએ એટલે 6,500 રૂપિયાનો વધારે થાય. 6,621 રૂપિયાનો એક નકશો થાય. ચાંદીના કયા નકશા છોકરાને બનાવી દીધા તમે? હવે એમાંય તો એ આ પ્રોડક્શન તો તમે જુઓ. અને આ શું છે દિનુભાઈ? સોલાર પીવી મોડ્યુલ સિસ્ટમ કુકર, આ શું છે? આ તમે એવું મારી ભાષણોમાં બોલતા હતા કે આ હું બોલતો તો 145 પીસ છે. હા, હા, અને એના ભાવ તો આમાં દીક્ષિત તોડી નાખે એવા ભાવ લખ્યા, આપણને બોલતાય શરમ આવે એવા. 1,36,900 એનું મૂલ્ય અને આયનરમે સેબી શુલ્ક સાથે ટેક્સ સાથે 1,85,500 રૂપિયા ભાવ છે. એટલે 1,90,000 145 પ્રેશર કુકર લીધા છે. જો અલાવો મારી પાસે, હું આપને કહું છું, હું આપને આ બધું આપી રહ્યો છું. આ જેમ પોર્ટલમાં તમે બી કોઈ પણ તમારા ઓફિસમાં જઈને બી કાઢશો તો બી મળશે. આમાં જેમ પોર્ટલમાં જે ભાવ છે એ, અને આમાં આપ જોઈ શકતા હશો કે ખરીદનાર પાર્ટીઓ, આ ખરીદનાર પાર્ટી જેની પાસેથી માલ ખરીદ્યો છે એના મોબાઈલ નંબર બી છે, એનો માર્કેટ કરો ફોન. આપ અહીંયાથી હું જ આપને જ કહું છું, મને કહેવામાં તમે પૂછો, આ જ નંબરમાં ફોન લગાડો અને એને પૂછો કે મારે 100 પીસ સૂર્ય કુકર જોઈએ છે. લગાડો ફોન. કોને કરીએ દિનુભાઈ? આ ભાઈને કરો, કોઈ પણ ને L1 ના પહેલા ભાઈ જેની સપ્લાય કરી છે એને પૂછો ને તમે એના ભાવ પૂછી લ્યો. 60 25 94 બરોબર ને? હા, પેગાસિસ પાવર ઇન્ફ્રા એલએલપી. એને સપ્લાય કર્યું છે અહીંયા. સૂર્ય કુકર છે ને? હા, ફોન નતું કરતો દિનુભાઈ. આજે રવિવાર છે ને. અને એ આપણો ફોન ઉપાડે નહીં કરીમાં. તો દિનુભાઈ, સૂર્ય કુકર, ટ્રેનિંગ, સ્વચ્છતા, પછી નકશા, તો મિનરલ ફંડમાંથી કેમ આ જ વસ્તુઓ લેવાની? ગામને બીજી કઈ જરૂર નહીં હોય? ખૂબ જ જરૂરિયાત હતી. માની લો કે એ જ પૈસામાંથી અમારા ગામના રોડમાં રસ્તા બધું કરવું જોઈએ. હા. એમાંથી બીજા બધા બી ઘણા કામો થઈ શકે એની ગાઈડલાઈન મુજબ. પણ માત્ર ખરીદી કેમાંથી થાય, ખરીદી કેમ કરાય અને કેમાંથી આપણને વધુ પૈસા મળે, આનું જ ધ્યાન માત્ર દિગ્વિજય જાડેજા, કલેક્ટર, પૂર્વ કલેક્ટર ગીર સોમનાથ, અને આ આરઈસી રાજેશ સાલ્વે, આ સિવાય કોઈ ધ્યાન નથી આપ્યું. આ બધાએ કરોડો રૂપિયાની પ્રોપર્ટીઓ જ્યારે પોતે સરકારની નોકરીમાં જોડાણા ત્યારે એમની પાસે કેટલી મિલકત હતી અને આજે કેટલી છે. આ રાજેશ હાલમાં તો હું તમને કહું કે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ઉપર એક પૂંજારાનો મોટો સ્ટોર છે. એ 3 લાખ રૂપિયા એ ભાડે એને પૂંજારા પાસેથી ભાડું લે છે અને એમાં ભાગ બી છે એનો.
એની ઉપર જ હમણાં થોડા ટાઈમ પહેલા એમણે બધી ઉપરની બધી દુકાનો બી ખરીદી લીધી. ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ તમે હાઈવે ઉપર બી જાઓ ત્યાં બી એને 10 ગોડાઉન મોટા હમણાં ખરીદ્યા. આ આટલા બધા પૈસા નોકરીમાં પગારમાંથી થોડા લેવાય. આ જિલ્લામાંથી સૌથી મોટી ભ્રષ્ટાચારની ગંગા જો વહેતી કરી હોય એ આ રાજેશ આલે જ કરી છે. અહીંયા એક પ્રાસલી માર્કેટિંગ યાર્ડ છે, ત્યાં એક આ સસ્તા અનાજની દુકાનનો કે કોન્ટ્રાક્ટર કે કોઈ હતો, કાદુભાઈ કરીને નામ હતું. આ કલેક્ટર રાજેશ આ બધા ભેગા મળી એની પાસેથી 90 લાખ રૂપિયાનો તોડ કર્યો. કયા કારણે? એ સસ્તા અનાજનું બધા ઘઉં ને બધા પકડે ને એ 2 નંબરમાં. પછી તોડ કરી લીધો, પછી ના કેસ થયો ના તપાસ થઈ, કાંઈ નહીં. બધું પોટલું વાળીને બેએ પોતાને ઘેરે પૈસા બેએ મોકલી દીધા. ઉનામાં એક અખાદ્ય તેલનો પણ મોટો જથ્થો પકડાણો. માજી ધારાસભ્ય પણ એમાં પડ્યા. ઉનાના માજી ધારાસભ્યએ પણ એમાં કૂદકો માર્યો અને આ વાતને ઉજાગર કરી અને બધું બહાર લાવ્યા. પણ એમાંથી પણ 50 લાખ રૂપિયાનો તોડ આ રાજેશ આલ અને દિગ્વિજય જાડેજાએ કરીને એ ભીનું પણ સંકેલી નાખ્યું. આવી તો તમે કેટલી વસ્તુ. ઇન્ડિયન રેન કંપની છે વેરાવળમાં, એની સામે ઇન્ડિયન ઓઇલનો પંપ છે. એ પંપને સીલ મારીને ખોલવાના 10 લાખ રૂપિયા લોકોએ લીધા. હું તમને એટલા માટે કહું છું. એટલે તમે આ બધા આંકડાઓ બોલો છો અને કોઈ પુરાવા છે, લોકો છે? મારી પાસે બધી રજૂઆતો છે. અમે જ્યારે બી અમે તપાસ માટેના બધા કાગળો લખ્યા છે અને જ્યારે આ તપાસ માટે પાક્કી એજન્સીઓ નિમવામાં આવશે એટલે તમામ પુરાવાઓ લઈને અમારે હાજર થવાની અમારી તૈયારી છે. લોકો સોગંદનામા કરી દે. સોગંદનામા અમારી પાસે અત્યારે ઓલરેડી સોગંદનામા અમારી પાસે આવી ગયા છે. ઓલરેડી સોગંદનામાઓ અમારી પાસે આવ્યા, પણ બરાબર તપાસ બેસે, બરાબર એજન્સીઓ તપાસમાં આવશે. આ બધી વસ્તુઓ લઈને અમે ત્યાં હાજર થવા. ક્યાં સુધી તપાસ કરાવશો? અમે તો તપાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમે અંતિમ તબક્કા સુધીમાં અમે આ લડાઈ લઈ જશું અને આ ભ્રષ્ટાચારીઓને જ્યાં સુધી ખુલ્લા ન પાડીએ ત્યાં સુધી અમે જપીને બેસવાનું નથી. એની જમીન માટેની તમે કોઈ વાત કરતા હતા કે એની આ માણસનું મેં રાજકોટ કલેક્ટરશ્રીને પણ મેં જાણ કરી હતી કે આજ દિગ્વિજય જાડેજાનું ન્યારી 2 ડેમ ઉપર ફાર્મ હાઉસ છે. ભરતીના નિયમો, ભરતી થાય ડેમની એનાથી 200 મીટર કોઈ બાંધકામ નથી થઈ શકતું, પણ આ જ દિગ્વિજયસિંહ જાડેજાનું ફાર્મ હાઉસ 200 મીટરના પૂરા એરિયામાં અંદર આવે છે. હજી સુધી એના પગલાં લેવામાં નથી આવ્યા અને એનું ફાર્મ હાઉસ તો ડેમનું જે પાણીનો નિકાલ થાય કે વધારાનો ઓવરફ્લો થવાનો હોય એવી જગ્યા બ્લોક કરીને આ ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે. હજુ સુધી એમાં કોઈ રાજકોટ કલેક્ટરે કોઈ પગલાં એમાં નથી લીધા. તો મારે આપના દ્વારા પણ આ વાત કેવી છે. આજ માણસના વાંકાનેરનું ગામ, એ ગામમાં પણ વીડીની જમીન લીધી છે. 100 વીઘા જેટલી જમીન લીધી છે મારી પાસે કાગળિયા. આપો ભાઈ, કાગળ આપો. હું આપું. આ મેસરિયા ગામ છે વાંકાનેર તાલુકાનું. એમાં સર્વે નંબર 392 પૈકી 6 ની વીડીની જમીન રહેણાંકના હેતુ માટે બિનખેતી પૂર્વ મંજૂરી આપવાની બાબત એ પોતે વિસ્તારમાં જ્યારે હતા ત્યારે હંસાબા ડી જાડેજાના નામે આ જમીન પણ લેવામાં આવી છે. જમીન ના લઈ શકે, વીડીની જમીન તમે કેવી રીતે બિનખેતી કરાવી શકો? તો આ દિનુભાઈ આ બધાય આ જમીનો સાચી ખોટી કાગળો ઉપર કઈ રીતે આ કરાવતા હતા? બસ પોતાની લાગવગ અને પૈસાના જોરે આ નિયમ વિરુદ્ધની કામગીરી એણે કરી છે. હું તમને કહું કે આ મેં તમને કાગળો આપ્યા છે. મેસરિયા ગામ
તાલુકો વાંકાનેર સર્વે નંબર 392 પૈકી 6ની વીડીની જમીનની બાબત આ તમે તપાસ કરો કે આ જમીન એમણે ખરીદી કેવી રીતે, પોતાના હંસાબા ડી જાડેજાના નામે કેવી રીતે લઈ આવ્યા, બિનખેતી કેવી રીતે થઈ, એની તપાસ કરો એટલે તમને ખબર પડશે. આ તો બહુ હજુ નાની બાબતો છે. આ બંને રાજેશ આલ અને દિગ્વિજયસિંહ જાડેજાએ તો પોતાના પરિવારના લોકોને ગીર સોમનાથમાં નિયમ વિરુદ્ધ જઈને હથિયારના પરવાનાઓ આપ્યા છે. કોને આપ્યા? તમારી પાસે કઈ માહિતી? અમારી પાસે તો અમારા વિસ્તારમાં તો અહીંયાના લોકોને જેટલાને આપ્યા છે ગીર સોમનાથમાં એ બધા પાસેથી એને 25-25 લાખ રૂપિયા ઉઘરાવીને હથિયારના પરવાનાઓ આપ્યા છે. એને ઇન્દ્રભાઈ એટલા પૈસા ના હોય. મારી પાસે પાક્કા, મને જેણે દીધા છે ને લાયસન્સો લીધા છે એ મારી પાસે છે. 10 લાખ 12 લાખ રાજકોટમાં 8-10 લાખ રૂપિયા હાલતા હતા, તો અહીંયા આટલો બધો ભાવ 25-25 લાખ રૂપિયા અમારા જ ગામમાં લાયસન્સો છે. કોઈ મને બધાને મેં પૂછ્યું. અંગત માણસોને દઈ દીધા હતા એને. પછી એણે અહીંયાથી રાજકોટના એ વિસ્તારના એના જૂના પરિચિતોને પણ એણે પણ એ તો કેવી રીતે આપી શકે? એમનું તો રહેઠાણ પુરાવો પણ આપ્યું ને એને. આ આલવે પોતાનું લાયસન્સ પોતાની હાથે રિન્યુ કરી નાખ્યું છે. એ ક્યાંથી શક્ય? એની એના ભાઈને, એના સંબંધીઓને, કુટુંબીઓને એ બધાને અહીંયા આ બંને દિગ્વિજય જાડેજા અને રાજેશ હાલે પોતાના સંબંધીઓને, પરિવારના લોકોને અને પૈસા લઈને કેટલાય હત્યાના પરવાનાઓ આપ્યા છે. એની બી અમે તપાસ માંગી છે. અમે એની આ વિસ્તારના લોકોએ એના માટે આરટીઆઈ પણ કરી છે. પણ હજુ સુધી કલેક્ટર ઓફિસમાંથી આ વસ્તુની કોઈ માહિતી આપવામાં આવી નથી. આ રાજેશ હાલ અહીંયા જ્યાં સુધી છે ત્યાં સુધી આ જ કામ કરે છે. અત્યારે પણ એને ભ્રષ્ટાચારની જે દુકાન વેરાવળની બજારમાં સરેઆમ ખોલી છે એ રાજેશ હાલ આજે બી ચલાવી રહ્યા છે. કંઈક એસીબીમાં એના ભાઈ છે એવું તમે કહેતા હતા. એક એના ભાઈ એસીબીમાં રાજકોટ છે, બીજો ભાઈ બી એના પીએસઆઈ છે. આ લોકોનું જ કામ જ આ છે. આખો પરિવાર, હું આપને કહું કે એમાં એ જે કેટેગરીમાં એ લોકોએ નોકરી મેળવી ત્યારે આ બરડા હોય, અમારું ગીરના માલધારી ભાઈઓ હોય, એના માટે રિઝર્વેશન છે. આ તો સુરેન્દ્રનગરના છે. એ લોકોએ મારી તો એટલે સુધી પણ વાત છે અને અમે રજૂઆત પણ કરી છે કે આ લોકોની આ જ્યારે નોકરીમાં દાખલ થયા હોય ત્યારના એના પાક્કા એના જ્ઞાતિ જાતિના પુરાવાઓ ચેક કરવામાં આવે અને એમાં કાંઈ પણ ગડબડ હોય તો એની સામે પગલાં લેવામાં આવે. આવી રજૂઆતો અમે કરેલી છે. દિનુભાઈ, લોકમુખે એવી ચર્ચાઓ છે કે તમારું બહુ મોટું નુકસાન કરાવ્યું એટલે તમે લડત છો, તમારી ખનીજની ખદાનો બંધ કરાવી, તમને પર્સનલ નુકસાન કરાવ્યું એટલે તમે આ લડત લડો છો. હું આજે તમને એક વાત કહેવા જાઉં છું કે અમારા પરિવારના લોકોની કાળા પથ્થરની બી લીજો છે અને ધોરા પથ્થર, સફેદ પથ્થરની પણ એક લીઝ છે. તમે બધું સાચું હા, સફેદ અમારી લીઝનો એરિયા હું તમારા માધ્યમથી કહું છું કે સરકારના સૌથી ઉચ્ચ અધિકારીઓ અને પ્રમાણિક અધિકારીઓને મોકલો અને જે વિસ્તારમાં આ સફેદ પથ્થરની ખાણો ચાલે છે ત્યાં એનું માપ કરે, એમાંથી કેટલું ખનિજ કાઢવામાં આવે એનું પણ માપ કરે. અને જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લામાં આ લીઝમાંથી જેટલી રોયલ્ટી ભરવામાં આવી છે એટલી રોયલ્ટી જો કોઈએ પણ ભરી હોય ને તો પણ અમે જે સરકાર સજા આપે અમે ભોગવવા તૈયાર છે. સૌથી વધુ રોયલ્ટીઓ અમારી ખાણોમાંથી ભરાય છે. ચોરી અમે નથી કરતા. ચોરી આજના દિવસે રાજેશ હાલના પોતાના માણસો, ડીડી જાડેજાનો છોકરો, આ બધા આજે પણ સૂત્રાપાડા પોર્ટ હોય, વેરાવળ પોર્ટ હોય, ઉના પોર્ટ હોય, બધા જમાં આ લોકો કાળા પથ્થર, જે સિમેન્ટ ફેક્ટરીઓ છે એમાં ધોરા પથ્થરના બધા કામો જ્યાં જ્યાં બી ચાલે છે ત્યાં આ રાજેશ હાલના માણસો અને એના વહીવટદારોના ભાગથી ચાલે છે. જંગલ ખાતાની વિસ્તારમાંથી આ લોકોની ઓફિસના માણસોએ પણ કાળા પથ્થરની ચોરીઓ કરી છે. કલેક્ટર ઓફિસમાં બોલાવી જંગલ ખાતાના અધિકારીઓને દબડાવવામાં આવ્યા છે કે તમારે ત્યાં કંઈ માથાકૂટ નથી કરવાની, એ કામ અમારું છે. પણ આમ એમની પર્સનાલિટી તો બહુ સિંઘમ જેવી હતી, સ્વચ્છ છબી હતી. સોમનાથમાં એમને દબાણો દૂર કર્યા અને દબંગ થઈને એમ ફરતા હતા. તમને કેમ એકલાને જેમાં વાંધો દેખાણો? મને એટલા માટે દેખાણો
કે એની દબંગાઈની સામે જો કોઈ બોલ્યો હોય ને તો એક દિનુ સોલંકી જ બોલ્યો છે. અને મેં અહીંયા કીધું હતું, અહીંયા મારી સભામાં, કે દિગ્વિજય જાડેજો તો ઠીક, એની 7 પેઢી આવે ને તો આ ઝૂકે નહીં. અને હું આજે બી કહું છું કે અમારા અંતિમ શ્વાસ સુધી આ દિગ્વિજય જાડેજાને જ્યાં સુધી ભ્રષ્ટાચારી સાબિત ન કરું ત્યાં સુધી હું ઝપીને બેસવાનો બી નથી. એટલા માટે મારું નુકસાન તો જે કાંઈ છે અહીંયા સામે છે, આ પ્રજા બધી જ જોઈએ છે. અમારી એક પણ લીઝ હોય ગેરકાયદેસર હોય જોઈ લે, તમામ ઠેકાણે અમારી પાસે જ બધા જ. આજે ફરી વખત એ જ દિગ્વિજય જાડેજા બધું બંધ કરીને ગયા હતા, એ જ બધી વસ્તુઓનો સ્ટે અમને હાઈકોર્ટે બી આપ્યો. હમણાં જ અમારા બધા એટીઆરના ખાતા બંને ક્રશરના બી ખોલી નાખવામાં આવ્યા. હાઈકોર્ટે ન્યાયપૂર્ણ રીતે કામ કરીને અમને બધાને ન્યાય આપ્યો છે. અમે એના ઉપર જઈએ છીએ. અમે તો આજે બી કહીએ છીએ કે ગુજરાતના, ખાલી ગીર સોમનાથની નહીં, ગુજરાતના જે સૌથી કડક અને પ્રમાણિક અધિકારીઓની ટીમ બનાવવામાં આવે અને મારી તમામ માઇનિંગ લીઝો ચેક કરવામાં આવે, કે મારી લીઝ હોય કે જે હોય તે, એ તમામ પ્રકારની કરવામાં આવે. અને હું તો આજે બી કહું છું કે મારું આ વિસ્તારમાં ક્યાંય બી ઇલીગલ ચાલતું હોય કે મારી કોઈ એવી બીજી પણ કોઈ પ્રોપર્ટી હોય, એ તમામને સરકારે આ અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક મારી પાસેથી પરત લઈ લેવી જોઈએ. તો દિનુભાઈ, તમારું નામ કેમ વારંવાર ઉછળે છે? તમે દબંગ છો એટલે? તમને એટલે દબંગાઈ નથી. મારા જીવનમાં મને યાદ છે કે મારા 40 વર્ષના રાજકારણમાં હું આવા તો કેટલાય દિગ્વિજય જાડેજા આવીને વયા ગયા. હું મારી રીતે મારી પ્રજાને જ્યારે પણ અન્યાય થાય, મારી પ્રજાને જ્યારે કોઈ લૂંટવા નીકળી પડે, ત્યારે અમે તો આજે બી એટલી જ જનૂનથી ને એટલી જ તાકાતથી અમે એની સામે લડવા નીકળ્યા છે. અમે અગાઉ પણ આ જ કામ કરતા હતા. આ વિસ્તારમાં જ્યારે જ્યારે પ્રજાને કનડવાની કે પ્રજાને લૂંટવાની વાત આવી છે, ત્યારે એની સામે દિનુ સોલંકીએ અવાજ ઉઠાવેલો છે. તમે એક શબ્દો બોલ્યા છે, ચીરીને મમરા ભરી દઈશ. આ પ્રકારના મુદ્દા તમે એવું કીધું કે અંતિમ શ્વાસ સુધી લડીશ. તમે એવું કીધું કે કંઈ ખોટું નથી કરતો, તો કેમ તમારા પર જ હાથ નાખવામાં આવ્યો? એનું કારણ છે કે જેને કામીને ખાવું હોય ને, કામીને ખાવું હોય, એ માણસ આમાં જ જાય. એ લોકોને એમ કે દિનુને દબાવવો હોય તો આપણે એનું બધું બંધ કરાવીએ. મારું બધું જેને કરાવી લીધું દિગ્વિજય જાડેજાએ. મને કોઈ બીજા કોઈએ મદદ નથી કરી. અમે ન્યાયપૂર્ણ રીતે હાઈકોર્ટમાં ગયા અને બધા જ કેસોમાં અમે ફરીથી રીઓર્ડર લઈને આવીને બેઠા છે. અને અત્યારે બધા જ કામો પૂર્વવત ચાલુ થયા છે. જો ગેરકાયદેસર હોય તો હું તો આજે બી કહું છું કે આજે બી બંધ કરાવી દો. અમારું કોઈ ખોટું કામ. પછી આ દિગ્વિજય જાડેજાએ કયા આધારે બંધ કરાવ્યું હતું? કાંઈ નહીં, મનસ્વી રીતે એને ઓર્ડર આવી ગયો. એની પાસે ઓર્ડર હાઈકોર્ટના હતા જ, પણ એ જતા જતા બધા ઓર્ડરો કરતા ગયા. આમાં એક એવી કાયદાકીય વાત આવી કે કોઈ પણ તમારે કાં તો માઇનિંગ ડિપાર્ટમેન્ટ નોટિસ આપે અથવા કલેક્ટર નોટિસ આપે. આ માણસને હાઈકોર્ટે સૂચના આપી તો પણ ફરી વખત એને જ નોટિસ આપી. પછી જ્યારે હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું, એટલે પછી એણે ખરીજ ખાતા માઇનિંગ ડિપાર્ટમેન્ટે એમને નોટિસ આપી અને એ નોટિસની આધારે એને દંડ કર્યા. દંડ કેવા કર્યા કે સરકારના પરિપત્રો, સરકારની નીતિ, ગુજરાતના લીઝ ધારકો સાથે જે પણ નીતિ નિયમો નક્કી થયા હતા કે વાતચીત નક્કી થઈ હતી, એ બધાથી ઉપરવટ જઈ અને નિયમ વિરુદ્ધ દંડ કર્યા છે. જો એ નિયમના હોત તો નિયમના વિરુદ્ધના હોત કે અમે ખોટું કર્યું હોત તો હાઈકોર્ટે અમારા એટીઆર એકાઉન્ટ બી ચાલુ કરી દીધા. અમને માઇનિંગની બધી જ વાત અમારી પાછી બધું જ ચાલુ થઈ ગયું પૂર્વવત. શા માટે થયું? ખૂબ મહેનત કરી બધાએ રજૂ કર્યું, અમે અમારી વાત રજૂ કરી અને અંતે સત્યનો જ વિજય થયો. દિનુભાઈ, તમારા સ્થાનિક ચૂંટાયેલા બધા લોકો શું કરે છે? તમારા ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, તમારી જિલ્લા પંચાયત હોય, તમારા ડીડીઓ હોય, આ બધા શું કરે છે? તમે પણ એક પૂર્વ સાંસદ છો. તમે કોઈ એવી તો વ્યક્તિ નથી, તમે પણ પૂર્વ સંસદ રહી ચૂક્યા છો. બધા કરે છે શું? આ બધું ચાલી રહ્યું છે તમારા? બધા જ
પોતપોતાની જગ્યાએ મહેનત કરી પણ પરિણામલક્ષી કામગીરી કોઈ ના કરી શકવાને કારણે જ અમે આ બધી વાત છેવટે એક જ માણસ ઉપર આવીને ઊભી જાય કે હવે આનું શું. ત્યારે આ વખતે પણ મારે જ પાછો ઝંડો ઉપાડવો પડ્યો. મને બરાબર યાદ છે, અગાઉ આવી જ રીતના બનાવો બનતા હતા અને આ સરકારી અધિકારીઓ જ્યારે પ્રજાને લૂંટવા બેઠતા હતા ત્યારે હું જ પેલો જતો હતો બધામાં. અને આજે પણ હું તમને કહું છું કે આ વાત કાયમી માટે આવે છે. આ વિસ્તારમાં આ બધું ખનનમાં સૌથી મોટા આજ ઓફિસના કલેક્ટર ઓફિસના રાજેશ હાલ અને આ દિગ્વિજય જાડેજા એનો દીકરો આ બધા જ આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન ત્યારે પણ કરતા હતા. આજે પણ એના કલેક્ટર ઓફિસના જે વહીવટદારો છે એ આજે બી આ ધંધો કરે છે. હવે તો નવો કલેક્ટર આવી ગયા ને વિનુભાઈ, એ તો ખૂબ સારા માણસ છે. હું તો મેળ્યો નથી હજી સુધી એમને, મારે એમને કોઈ મુલાકાત નથી થઈ, પણ લોકો કહે છે કે ખૂબ સારા માણસ છે અને સરકારી કામોમાં અને બધી જ બાબતોમાં લોકોને ખૂબ જ ઉપયોગી, લોકોની વચ્ચે જઈને કામ કરી રહ્યા છે. કોઈ દેખાવ વગર પોતાનો કોઈ પણ પોતાની જાતને વિશેષ લોકો સમક્ષ બતાવ્યા વગર એક સારા અધિકારી તરીકેની કામગીરી કરી રહ્યા છે એવું અમને બધા લોકો કહી રહ્યા છે. તમે જે તે સમયે એક વાત કરી કે કોંગ્રેસને ફાયદો કરાવવા માટે, કોંગ્રેસને કરવા માટે. હા, દિગ્વિજય જાડેજા માત્ર પૈસા કમાવા માટે એમ કે મારો પરિવાર તો આરએસએસમાં હતો, હું તો બહુ ધાર્મિક માણસ છું, હું તો ભગવાન સોમનાથનો નાનો એવો ગણ છું, પણ ગણ આખલા કરતા વધારે ચરી ગયો અમારા જિલ્લામાં. આવું કહીને માત્ર સરકારને ગેરમાર્ગે દોરવા માટે આ માણસ એમ કહેતો હતો. બાકી ખરું કામ આ વિસ્તારમાંથી દબાણો હટાવવા કે સોમનાથ મંદિરને જે ઉપયોગી થવું જોઈએ એ બધામાં આ વિસ્તારના જાબાજ ડીએસપી મનોહરસિંહ જાડેજાએ ભજવેલી ભૂમિકા ખૂબ જોરદાર છે. હું આજે બી તમને કહું, આ અમારા ડીડીઓ છે બેન, એ જિલ્લા વિકાસ અધિકારી બેને પણ આ ભ્રષ્ટ કલેક્ટરની સામે ખૂબ મહેનત કરીને એની સામે એને તાબે થયા વગર એણે ખૂબ કામ કર્યું છે આ વિસ્તારમાં. અમને સદનસીબે હું આ જિલ્લામાં અમે 3 માણસો પદાધિકારી તરીકે હું, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી અમારા બેન, આ બધાએ સંયુક્ત આ કલેક્ટરનો સામનો કર્યો. અને આ હાલ પોતે એક નિવાસી નાયબ કલેક્ટર કક્ષાનો માણસ આ જિલ્લાના તમામ અધિકારીઓને નિયમ વિરુદ્ધ દબડાવી, ધમકાવી અને પૈસાઓ કઢાવવા સિવાય કોઈ કામ નથી કરતા. જ્યારે આવો સમય આવ્યો હોય ત્યારે અમે નક્કી જ કર્યું છે પરિણામ જે આવે તે, બાકી લડશું ખરા આની અમે છેવટ સુધી. આ બદલી તમે કરાવી છે? મને મારું કામ જ બદલી કરાવવાનું નથી ભાઈ. સરકારને એ તો રૂટીન મુજબ સરકાર તો 4 આંખ હોય છે ભાઈ. સરકારને કાંઈ કેવું દેખાડું નથી. આમ 3 વર્ષ કોઈ આઈએસ આઈપીએસ ની નિમણૂક થાય તો 3 વર્ષે બદલી થાય. આ એક અચાનક તમારી સાથે વિવાદ થાય છે, તમે બહાદુરથી લડો છો અને 1.25 વર્ષમાં બદલી થઈ ગઈ. ના, મારી વાત એની બદલી માટે નહોતી. મારી વાત એને ભ્રષ્ટાચારમાં સાબિત કરીને એને મારે જેલ ભેગા કરવાની મારી તૈયારી હતી. એ પોતે જ અહીંથી મૂકીને ભાગી ગયા. અચ્છા, હા. વિનુભાઈ હવે શું, કેવી રીતે લડત લડશો? લડત તો છેવટ સુધી મારી પાસે હું અને મારી ટીમ અમે અહીંયાની પ્રજાને વચન આપ્યું છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ ભ્રષ્ટ દિગ્વિજય જાડેજાને અમે એની પાછળ રહીને એણે જેટલું ધન અને સંપત્તિ ભેગી કરી છે એને રાજ્ય સાથ ન કરાવીએ ત્યાં સુધી અમે લોકો ઝપીને બેસવાના નથી. કેટલી સંપત્તિ, કે આઈડિયા ખરો? હા, તમે જોઈ શકો રાજકોટમાં એનું મકાન તમે જોવા જાઓ, 4 માળનું મકાન છે. તમે જુઓ આ કલેક્ટર પાસે આવ્યું ક્યાંથી? એ સર્વિસમાં જોઈન થયા ત્યારે ક્યાંથી આવ્યું? એના કેટલા બીજી બધી મિલકતો રાજકોટની અંદર છે જેની તમામ માહિતી અમને આપેલી છે. ખાલી આ તમને હું કહું કે આ ફાર્મ હાઉસ છે ન્યારી 2 ડેમ ઉપર ઓછામાં ઓછું 20 કરોડ રૂપિયાની કિંમતનું છે આજના બજાર ભાવે. અહીંયાથી કેટલો તમે જે આ ભ્રષ્ટાચાર કહો છો, જે તમારા આક્ષેપ છે, હવા વરહમાં કેટલું કેટલું ભેગું? આ અમારું ડિસ્ટ્રિક્ટ
મિનરલ ફંડ જ તમને કહું અમારું 60 કરોડ રૂપિયા હશે ટોટલ, એમાંથી મોટા ભાગનું એને વાપરી નાખ્યું છે અને એમાંથી જ એને વધુમાં વધુ પૈસા ઉભા કર્યા છે. તો થયા હશે ને ક્યાંક તો કંઈક બન્યું હશે ને, મેટ લાગ્યા હશે, કુકર લાગ્યા હશે. હું અહીંયા ફરું છું, હું પ્રજાની વચ્ચે રહેનારો માણસ છું, અમને ક્યાંય દેખાતું નથી. લઈ આવે છે બધું, ક્યાંથી શું લઈ આવ્યો, ક્યાં આમાં લખે છે એ બી વસ્તુનું નામ અમને ક્યારેક સાંભળ્યા નથી. કોઈ સ્કૂલમાં બતાવો. બિન ખેતી, તમને હું વાત કરું પૈસો ક્યાંથી આવ્યો. બિન ખેતીમાં આ દિગ્વિજયસિંહ જાડેજા અને રાજેશ હાલ, મારે આપના માધ્યમથી કેવું છે કે આ રાજેશ હાલ પેલા નામંજૂર કરાવે કલેક્ટર પાસે, પછી પૈસાનું સેટિંગ થઈ જાય એટલે પાછા ઈને જ કાગળમાં પૂર્તતા થઈ જાય, મંજૂર થઈ જાય. ગ્રામ્ય વિસ્તારમાં 40 રૂપિયા મીટરે, કેટલા 40 રૂપિયા મીટર આ રાજેશ હાલ અને આ દિગ્વિજય જાડેજા આ વિસ્તારમાંથી લોકો પાસેથી લૂંટ્યા છે. અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તાર કોડીનાર, તલાલા, ઉના, વેરાવળ, આમાં તો 80 રૂપિયા મીટર આ લોકોએ લીધા છે. તમે જુઓ તો ખરા કે આ કેટલા પૈસા લોકો અહીંયાથી ઉછળી ગયા. એક ક્રશર માલિક પાસેથી, અહીં ઘણા અમારા ક્રશર માલિકો બધા મને મળતા હોય, એ બધા પાસેથી દર મહિને 1.5 લાખ રૂપિયા લઈ હપ્તા ખાધા છે. આને તમે સમજો શું કે સરકારની પાસે મીઠી વાતો તમે એની ક્યાં કરો છો? તમને હું એમ કહું, આ દિગ્વિજયસિંહ જાડેજા તો ત્યાં સુધી હું તમને કહું કે આ બધા સોમનાથના આ બધા કાર્યક્રમો જો, નાગવા ભાઈ અહેમદપુર માંડવી બીચના કાર્યક્રમો તમે જો, આ બધા કામોમાં ક્યાંથી કલાકારો બોલાવીને એના ખર્ચા પાણીઓ, અરે એની તો તમે ક્યાં વાત કરો છો? આ કલેક્ટર જ નહોતો, આ તો મારા મોઢામાંથી કઈ બોલાય નહીં, પોતાના દીકરાની દીકરીઓની ઉંમરની છોકરીઓ હારે ઠુમકા લેતો તો આ કલેક્ટર નથી. કેમ આટલો બધો ગુસ્સો? ગુસ્સો એટલા માટે કે કોઈ પણ આ દુનિયા આખીમાં મેં કલેક્ટર જોઈએ છે, કોઈ કલેક્ટર પોતાની મર્યાદા, કલેક્ટર એટલે જિલ્લાનો બાપ, જિલ્લાનો બાપ કહેવાય, જિલ્લાનો રખેવાર કહેવાય. ઈ સ્ટેજ ઉપર ઠુમકા લે, ડાન્સ કરે, અને તો તમે શું કહો આને? આ મોટામાં મોટો આ વિસ્તારનો જો કોઈ આખા દેશમાં જો કલેક્ટર હોય ને તો એ આ દિગ્વિજય જાડેજા. આ શબ્દો માટે તમારા ઉપર ડેફર્મેશન ભલે કરે, હું એ ભોગવવા તૈયાર છું. આરપારની લડાઈ, હું એને ખુલ્લેઆમ કહું છું, મારી પાસે કેટલી મારી પાસે વિડીયો છે કે આ કલેક્ટર આવી રીતે પોતાના હોદ્દામાં આવી રીતે દીકરીઓની ઉંમરની છોકરીઓ હોય એમ બિચારીની સાથે નાચે, ડાન્સ કરે. આ એને શોભે છે એમ કહું? રજૂઆત કરશો ઉપર સુધી? અમે તો કરી છે, મારી પાસે તો છે જ. હું તો તમને એણે નિયમ વિરુદ્ધ જે કામો કર્યા છે એમાં પગલા લેશો તમે તમારી મીડિયા દ્વારા. મારી પાસે એ દરિયાની અંદર બોટ ચલાવતા, હું તમને બતાવું, બોટ ચલાવતા, તો બોટ ચલાવી શકે કલેક્ટર? એની પાસે બોટ ચલાવવાનું લાયસન્સ છે? ના, કોઈ ના ચલાવી શકે લાયસન્સ. તો કેમ એની બોટ ચલાવી? તો કેમ પગલા નથી લીધા એને? આજ રાજેશ હાલે અહીંયા પ્રધાનમંત્રીએ અમારે વેરાવળની ચોપાટી બનાવી છે, ખૂબ સુંદર ચોપાટી બનાવી છે. એમાં બધા કલેક્ટર સાહેબનો બંગલાનો દરવાજો છે, ડીએસપી સાહેબનો બંગલો છે, જિલ્લા વિકાસ બધાના બંગલાઓ છે. પણ આ રાજેશ હાલે તો પોતાના બંગલામાંથી ત્યાં સુધી રસ્તો બનાવ્યો છે, એને સીઆરઝેડનો ભંગ કર્યો છે. આ રાજેશ હાલ ઉપર પગલા ભરવા મારી માંગણી છે. બિલકુલ. બીજું કઈ દિનેશભાઈ? દિનુભાઈ આપ કઈ કહેવા માંગશો? દિનુભાઈ, મારો છેલ્લો સવાલ, લડાઈ ક્યાં સુધી ચાલશે, ક્યાં સુધી રજૂઆત થઈ, અને શક્ય હોય તો તમે ઉપર અમિતભાઈનું મોદી સાહેબ ઉપર ધ્યાન દોરશો કે આવડી મોટી ઘટના, આટલા કરોડનો ભ્રષ્ટાચાર, કારણ કે ઝીરો ટોલરન્સ અમે બધાને મોકલાવાના છીએ. અમે એક આવેદન પત્ર પણ લગભગ આપ્યું છે તમારી એક મહેતનથી આપ્યું, પણ બધા અમારા આ વિસ્તારના લોકો બધા આવેદન રજૂઆતો કરવાના છે. અને હવે આગામી દિવસોમાં અમારી જે આખા ગીર સોમનાથની ભ્રષ્ટાચાર સમિતિ છે એમાં સૌથી પહેલો તાલુકો કોડીનાર તાલુકો, કલેક્ટર શ્રી મારફત તમામ લોકોને આવેદન પત્રો આપવાના છે એવી મારી પાસે વાત આવેલી છે. બિલકુલ દિનુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આર પારની લડાઈ
એ ગીર સોમનાથમાં થઈ ગઈ છે, કારણ કે જે રીતે સમગ્ર મામલો મેદાને પડ્યો હતો, પહેલા તો દિગ્વિજયસિંહ જાડેજાએ જે જીનુભાઈ સોલંકીના પરિવાર અને તેના જે ધંધાઓ હતા તેના ઉપર જે અલગ અલગ ઓર્ડરો કર્યા હતા, તેમાંથી હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો. હાઈકોર્ટે 24-25 જેટલા ઓર્ડર કરી દીધા, એવી વાત કરી. અને હવે એક બાદ એક તમામ મુદ્દા છે, હુકમ રદ કરીએ તેવી પણ કિશન વાત કરીએ, એટલે કે એક બાદ એક તમામ મુદ્દા દિનુભાઈ પણ લડી લેવાના મુદ્દા છે. પણ જે જેમ પોર્ટલ છે, દિનુભાઈએ જે રીતે વાત કરી, માત્ર કોડીનાર ગીર સોમનાથ જ નહીં, પરંતુ આ જેમ પોર્ટલ એક મોટું કૌભાંડ એ ગુજરાતની ઘણી બધી જગ્યાએ ખરીદીઓમાં જોવા મળે છે. રાજ્ય સરકારને વિનંતી છે કે આનો દાખલો એ કોડીનારથી બેસાડવામાં આવે. એની ગીર સોમનાથથી માને એક હા. મિનિટ વચ્ચે રોકું છું. ગીર સોમનાથ હું આપના માધ્યમથી તમામ લોકોને જણાવવા માંગુ છું કે માત્ર ગીર સોમનાથનું જે જેમ પોર્ટલ છે એ ખોલો અને આ જેમ પોર્ટલ દ્વારા જેટલી ખરીદી દિગ્વિજય જાડેજા અને રાજેશ હાલના સમયમાં થઈ હોય એની તમામ તપાસ કરે અને એમાં જો એ ગુનેગાર ન ઠરે તો હું એમની પણ જાહેરમાં તમે કહો એ રીતે વાત કરવા તૈયાર છું. એટલે આ તપાસ થવી જોઈએ કે એક એક વસ્તુની નકશાની કિંમત આટલી, કુકરની કિંમત આટલી, ખાલી માપદંડ કરવાની એની કિંમત લાખ રૂપિયા, તો આની તપાસ થવી જોઈએ. દિનુભાઈ ની વાત સાથે આપ કેટલા સહમત છો, એમના આક્ષેપો છે, અને ખેર બધાને આક્ષેપો કરવાની છૂટ છે, પણ એમને ત્યાં સુધી તૈયારી દર્શાવી છે કે આમાં હું ખોટો ઠરું તો મારી પર જે થાય એ કરવા માટે હું તૈયાર છું. આપનું શું માનવું છે? આપ કોડીનાર, ગીર સોમનાથ, જુનાગઢ કે ગુજરાતના કોઈ પણ ખૂણેથી છો, ક્યાંય પણ આ પ્રકારના કૌભાંડો થયા હોય તો ખાસ અમારા કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.